નામ આપણી પાસે સામે આવી ચૂક્યા છે. હવે રિપીટ કયા છે ફરી એક વખત અમે આપને જણાવી રહ્યા છે. હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી આ રિપીટ નામો છે ને નવા ચહેરા તરીકે જોઈએ. ભલે તેમણે પહેલા પણ કામ કર્યું હોય પરંતુ તેમ છતાં પણ નવા ચહેરાઓ તરીકે જોઈએ તો ફરી એકવાર એટલે આ વખતની સરકારમાં નવો ચહેરો આપણે એ રીતે ગણીએ તો અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, કાંતિ અમૃત્યા, કૌશિક વેકરિયા, રીવાબા જાડેજા, જયરામ ગામિત, ઈશ્વરસિંહ પટેલ આ સરકારમાં એ નવા ચહેરાઓ હશે. મોટાભાગના જે નામો છે તે અમે લગભગ છેલ્લા એક અઠવાડિયાથી આ અંગે અમે ચર્ચાઓ કરી રહ્યા છે ને મોટા ભાગના તમામ એ નામો છે જે ન્યૂઝ 18 ગુજરાતીએ આપ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીના સહયોગીઓ સંવાદદાતાઓએ જે નામ આપ્યા હતા અને ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર અમે જે બતાવ્યા હતા એ જ નામ અહીંયા સામે આવી રહ્યા છે. એનો મતલબ એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ આપેલી ખબર ઉપર મોહર લાગી રહી છે. નવું જે મંત્રીમંડળ છે એના ચહેરાઓ કયા હશે સતત અમે કહેતા આવ્યા હતા કે આમને રિપીટ કરવામાં આવી શકે છે. રિપીટમાં પહેલા અમે કહ્યું હતું હર્ષ સંઘવી રિપીટ થઈ શકે છે, ઋષિકેશ પટેલ થઈ શકે છે. તો આ એવા નામો છે કે જે અમે રિપીટ થિયરી અંગે નામ આપ્યા હતા. તો અન્ય એકને પણ ફોન આવ્યો છે તેની પણ વાતચીત કરીશું. તો નવું નામ કયું છે તે પણ આપણે જાણી લઈશું કારણ કે અત્યાર સુધીના નામ લગભગ 22 થી 23 જે છે ટોટલ નામ આપણી સામે આવી ચૂક્યા છે. કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા, ત્રિકમ છાંગા આ એવા નામો છે કે જેઓ મંત્રી પદ શોભાવવા જઈ રહ્યા છે. મંત્રી પદ માટે ઈશ્વરસિંહ પટેલને પણ ફોન આવી ચૂક્યો છે. મંત્રી પદ માટે તમામ એ નામો જે છે આગળ ધરવામાં આવ્યા છે. મંત્રી પદ માટે અલગ અલગ નામ પરંતુ હજુ કેટલાક નામ બાકી છે. હવે જોવાનું રહેશે કે હવે કેટલા નામ આવી શકે છે. એટલે 3 થી 4 નામ હોઈ શકે છે પરંતુ એ 3-4 નામમાં કોણ હોઈ શકે છે હજુ એક જે સરપ્રાઈઝ કદાચ એ બાકી હોય તો એવી હોઈ શકે છે કારણ કે સૌરાષ્ટ્રમાંથી હજુ પણ એવું લાગે છે કે કેટલાક નામ આવી શકે છે. ખાસ કરીને જોઈ ડેપ્યુટી સીએમ પદ એ કોને આપવામાં આવશે તેને લઈને પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે. તો એ પદને લઈને પણ એ કયો ચહેરો શું આ એ ચહેરો હોઈ શકે છે કારણ કે હર્ષ સંઘવીએ સતત કામ કર્યું છે, સતત ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે. સુરક્ષાની વાત હોય. ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ગૌતમ, હવે કેટલા નામો બાકી છે? લગભગ 22 થી 23 નામ તો આવી ચૂક્યા છે એટલે 3 નામ હજુ પણ હોઈ શકે, 3 થી 4 નામ અને એ કયા હોઈ શકે? જી બિલકુલ 2 થી 3 નામ હવે બાકી છે અને પછી કેબિનેટ જે મંડળ જે છે તે ટીમ ભૂપેન્દ્ર પટેલની તૈયાર થઈ જશે અને ટૂંક સમયની અંદર શપથવિધિ સમારોહ જે છે તે મહાત્મા મંદિર ખાતે થવાની છે. તેના પહેલાં દ્રશ્યો બતાવીશ કે આ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે અને અત્યારે હાલ તમે જુઓ છો કે નાગરિકો, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ તમામનો જમાવડો જે છે તે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જે શપથ સમારોહ યોજાવાનો છે તેમાં લાગી રહ્યો છે અને અત્યારે હાલ જુઓ કે આ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. તમામ ખુરશીઓ ગોઠવાઈ ચૂકી છે. ઠીક હવે વિજય મુહૂર્તની તૈયારીઓ જે છે તેની રાહ જોવાઈ રહી છે કે ક્યારે વિજય મુહૂર્ત હવે ની ઘડીઓ આવે અને ત્યારે તમામ ધારાસભ્યો જે મંત્રીપદના શપથ લેવાના છે તે અહીંયા જોવા મળે તે પ્રકારની આશા અપેક્ષા સેવવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે જ્યારે 3 દિવસ પૂર્વે જ્યારે ન્યૂઝ 18 દ્વારા જિલ્લા વાઇઝ કોણ બની શકશે મંત્રી તે અંગેનો અહેવાલ જે પ્રદર્શિત કર્યો હતો ને તેમાંથી 80% જેટલા નામ 80-85% જેટલા નામ જે છે તેની ઉપર સરકારે પણ મોહર લગાવી છે. મહત્વનું એ છે કે રિપીટ જેટલા નામોની વાત જે કરવામાં આવી હતી તેમાં ઋષિકેશ પટેલ જે છે તેમની નામની ચર્ચા કરી હતી તેની ઉપર મોહર વાગી છે. હર્ષ સંઘવીના નામ ઉપર મોહર વાગી છે, પ્રફુલ્લ પાનસેરિયાના નામ ઉપર મોહર વાગી છે, કુંવરજી બાવળિયાના નામ ઉપર મોહર વાગી છે, પુરુષોત્તમ સોલંકીના નામ ઉપર મોહર વાગી છે. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જે નેતાની વાત હતી તો એમાં અર્જુન મોઢવાડિયાના નામ ઉપરની મોહર જે છે તે વાગી છે. આ ઉપરાંત દાહોદની વાત કરીએ તો બચુ ખાબડને પડતા મુકાયા છે અને તેમના સ્થાને રમેશ કટારાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહીસાગરની વાત કરીએ તો મહીસાગર અને અરવલ્લી જે જિલ્લો જે છે તેમાંથી કુબેર ડિંડોરને પડતા મુકાયા છે અને પીસી બરંડા જે નિવૃત્ત ડીવાયએસપી હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય બન્યા હતા અને તેમની પસંદગી ઉતારવામાં આવી છે અને તેમને મંત્રીપદ જે છે તે શોભવામાં આવ્યું છે. એ જ રીતે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. નરેશ પટેલ જે છે તે અગાઉ મંત્રીમંડળમાં સામેલ હતા ભૂપેન્દ્ર પટેલની ટીમમાં. 2022ની ચૂંટણી બાદ તેમને લેપ્સ કરવામાં આવ્યા હતા પરંતુ ફરી એકવાર તેમની પસંદગી કરી અને તેમની ગૌતમ આપને અટકાવીને એક સવાલ પૂછવા ઈચ્છી રહી છું કારણ કે સૌરાષ્ટ્રના જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે જયેશ રાદડિયાના નામની. શું આ નામ હોઈ શકે છે જે બાકી નામો છે એમાંથી?
જી બિલકુલ, અનેક અટકળો ચાલી રહી છે, અનેક સંભાવના જે છે તે સેવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ સસ્પેન્સ જે છે તે યથાવત રીતે જોવા મળી રહ્યું છે. કારણ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આમ જોવા જઈએ તો રીવાબા જાડેજાનું નામ જે છે તે સૌરાષ્ટ્રમાંથી આવ્યું છે. પ્રદ્યુમનજી વાજા જે એસસી છે, પરંતુ સૌરાષ્ટ્રની કોડીનાર બેઠક ઉપરથી ધારાસભ્ય છે, અને તેમનું નામ જે છે તે આવ્યું છે. એટલે કે આમ સૌરાષ્ટ્રમાંથી આવતા તે છે. અર્જુન મોઢવાડિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, કાંતિ અમૃતિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. આ તમામ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. પરંતુ હજુ એક ચહેરો જેના ઉપર સસ્પેન્સ છે તે છે આ ચહેરો કે જયેશ રાદડિયા, કે તેના નામ ઉપરથી હવે પડદો ક્યારે હટે છે, સૌ કોઈની ઉપર નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ જયેશ રાદડિયાને સમાવવામાં આવે છે કે કેમ, તે પણ એક સસ્પેન્સ રૂપ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે ઘડીઓ ગણાઈ રહી છે, અને ટૂંક સમયની અંદર તમામ મંત્રીઓ જે છે તેમના નામ જાહેર થઈ ચૂક્યા છે, અને તમામ મંત્રીઓ જે છે તે શપથ ગ્રહણ સમારોહમાં આવશે અને તે શપથ લેશે. બિલકુલ, કારણ કે અત્યાર સુધીનું જે અપડેટ આપી દઈએ, ખાસ કરીને સૌરાષ્ટ્રનું જે અપડેટ આપી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોને ફોન આવ્યો અત્યાર સુધીમાં. જે વાત કરીએ તો 3 ઓબીસી, 2 લેઉવા પાટીદાર, 1 કડવા પાટીદાર, 1 ક્ષત્રિય, 1 દલિત સમાજ. ઓબીસી સમાજમાંથી પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા છે. લેઉવા સમાજમાંથી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા. કડવા પાટીદાર સમાજમાંથી કાંતિ અમૃતિયા. ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજા. દલિત સમાજમાંથી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા. પ્રદ્યુમન વાંઝાને ફોન આવતા ભાનુબેન બાબરિયા માટે આ કપરા ચઢાણ, એટલે એ નામ બાકા જે રીતે આપ પણ કહી રહ્યા છો. કૌશિક વેકરિયા, જીતુ વાઘાણીના નામની જાહેરાત થતા રાઘવજી પટેલ માટે કપરા ચઢાણ, અને જયેશ રાદડિયાની નામની જે ચર્ચા છે કદાચ એનો છેદ ઉડાઈ પણ શકે છે. કદાચ આપણે વાત કરી રહ્યા છે. રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયાનું નામ કાપવાનું નક્કી છે તેવું આના પરથી લાગી રહ્યું છે, આ લિસ્ટ પરથી. કાંતિ અમૃતિયાના નામની જાહેરાત થતા સંજય કારડિયાના નામનો પણ કદાચ છેદ ઉડાઈ રહ્યો છે. આપની પાસેથી અપડેટ પણ મેળવીશું. અને ગત મંત્રીમંડળમાંથી સૌરાષ્ટ્રમાંથી મહિલા ચહેરો ભાનુબેન બાબરિયા હતો, તેની સાથે મહિલા ચહેરો રીવાબા જાડેજા આ વખતે જોવા મળી રહ્યો છે. આ જે ગણિત છે ગૌતમ, તે અંગે શું કહેશો? જી બિલકુલ, મેં આપને પહેલાં જ કીધું હતું કે મહિલાઓની પસંદગી થાય તો તેમાંથી સૌરાષ્ટ્રનું પલ્લું જે છે તે ભારે જોવા મળી રહ્યું છે. કારણ કે ભાનુબેન બાબરિયા પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હતા, રાજકોટથી આવતા હતા. હવે એક જિલ્લો પાછળ જોવા મળી રહ્યો છે, એટલે કે જામનગર જિલ્લાને આ મહિલા પ્રતિનિધિત્વ મળ્યું છે, અને તેના કારણે રીવાબા જાડેજાની પસંદગી કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આમ જોવા જઈએ તો મેં તમને કીધું હતું કે આમ ક્રિકેટર જે રવિન્દ્ર જાડેજા છે, એટલે કે સેલિબ્રિટીના વાઇફ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ એ સેલિબ્રિટી માફક પણ તમામ લોકો તેમને જોતા હોય છે, અને તેના કારણે તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે વાત એ છે કે તેમને કયું ખાતું ફાળવવામાં આવે છે તે ઉપર હવે સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે. કારણ કે જેમને વિધાનસભાની અંદર પણ સાંભળતા જોયા છે, તેમની એક આગવી છટા જે છે તે જોવા મળી છે. મહત્વની એ પણ હતી કે ફાઇટ આ બેઠક ઉપર પરિવાર સાથેની ફાઇટ હતી, ને પરિવાર સાથેની ફાઇટમાં રીવાબા જાડેજા જે છે તે ઉણા ઉતર્યા છે, એટલે કે તેમણે આ કાઠું કાઢ્યું છે, અને તેમાં તેમને સફળતા મળી છે. સફળતા મળ્યા બાદ તેઓ ધારાસભ્ય બન્યા. 2022માં પહેલી જ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને જામનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે આ પ્રતિનિધિત્વ મંત્રીમંડળ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે મહિલા તરીકે તેમની પસંદગી લોકોમાં પણ એક આશ્ચર્ય પમાડે તેવી પણ છે, અને સાથે સાથે તેમને એક સરપ્રાઇઝિંગ બેઠક પણ આપવામાં આવી છે, તે પણ લાગી રહ્યું છે. ગૌતમ, પહેલા આપે વાત કરી કે જયેશ રાદડિયા છે, એમનું સંભાવના એકચ્યુઅલી તો 7-8 દિવસથી એ ચર્ચાતું હતું નામ, કેમ કે એ સૌથી પ્રબળ દાવેદાર પણ હતા મંત્રીપદના. ઘણી જગ્યાએ તો વિશ્લેષકોએ ડેપ્યુટી સીએમ તરીકે તેમને પ્રોજેક્ટ કરી દીધા હતા. તો શું કારણ છે કે તેમને મંત્રીપદમાંથી બાકાત રાખવામાં આવ્યા હોય? જી બિલકુલ, આમાં બે શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર જે છે તે લેવા પટેલ સમુદાયના લોકોનો ગઢ ગણાતો હોય છે, જ્યાં લેવા પટેલના સમુદાયના લોકો જે છે તે મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે, અને તેના કારણે જ જીતુ વાઘાણીને લેવા પટેલમાંથી આવે છે, અને તેમને ઉતારવામાં આવ્યા છે, એટલે કે ફરીવાર તેમને ચાન્સ આપવામાં આવ્યો છે. એટલે કાં તો એવું થઈ શકે કે જયેશ રાદડિયાને ડામવા માટે થઈને જીતુ વાઘાણીને અપ કરવામાં આવ્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. સામે કૌશિક વેકરિયા જે છે તે પણ લેવા પાટીદાર સમુદાયમાંથી આવે છે, અને તેના કારણે તેમને અપ કરવામાં આવ્યા હોય તો નવાઈ નથી. એટલે કે આમ આ બંને ચહેરાને ઉતારવામાં આવો તો પેલો ચહેરો દબાઈ જાય. પણ આ પ્રકારની પણ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોઈ શકે છે. મહત્વનું એ છે કે ક્યાંક તેમને એક મહત્વની જવાબદારી, જે પેટા ચૂંટણી યોજાઈ હતી, પેટા ચૂંટણીની અંદર જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી, અને તે જવાબદારી હતી વિસાવદરની જે પેટા ચૂંટણી બેઠકની જવાબદારી હતી. તેમને પ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે બેઠક ભારતીય જનતા પાર્ટી આંચકી ન શકી, ભારતીય જનતા પાર્ટીના ખોળે આ બેઠક ન રહી.
એટલે કદાચ એના કારણે બી તેમનો સમાવેશ ન કરે તો પણ નવાઈ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી આમ જોવા જઈએ તો સરપ્રાઇઝિંગ ચહેરાની વાત કરે છે અને લેવા પાટીદારના પ્રભુત્વ માટે થઈ અને અન્ય લેવા પાટીદાર લોકોને પસંદગી કરી અને જયેશ રાદડિયાને ન પણ કરે, આ પ્રકારની અસમંજસતા સેવાઈ રહી છે. પરંતુ હજુ શપથવિધિનો સમય થયો નથી. ત્યાં સુધી હજી ત્રણેક નામ આવવાના બાકી છે, પરંતુ અત્યાર સુધી ગૌતમ